हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 22। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति सहस्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः। ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે આ જગતમાં શોક માટે કોઈ કારણ નથી। અશોચ્યાનન્વ શોચસ્વ, જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે। અને એનું કારણ આપણે ભગવાને શું કહ્યું? આ આત્મા કેવો છે? ન જાય છે મ્રિય છે વા કદાચિત નૈનમ છિંદંતિ શસ્ત્રાણી। જો આ વિચાર, કોઈ પણ પ્રકારે આત્માનો નાશ થઈ શકે એમ છે જ નહીં। અને જો આત્માનો નાશ થઈ શકે એમ છે જ નહીં તો પછી આત્મા માટે હું મરી જઈશ કે હું કોઈને મારી નાખીશ આવો કોઈ શોક કરવાની આવશ્યકતા છે જ નહીં। જો આ વિચાર, પણ કે આ નવા નવા જન્મ થતા રહે છે, આ મૃત્યુ જોઈએ છે અમે, તો પછી આ જન્મ અને મૃત્યુને સમજવું કઈ રીતે? એટલે ભગવાન શું કહી રહ્યા છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય। આ બહુ સુંદર શ્લોક છે। જેવી રીતે જૂનું વસ્ત્ર જીર્ણ શીર્ણ થઈ જાય એનો આપણે ત્યાગ કરી દઈએ, નવું વસ્ત્ર ધારણ કરીએ, એ જ રીતે જ્યારે આ શરીર જીર્ણ થઈ જાય ત્યારે શું કરવામાં આવે છે? આ શરીરનો ત્યાગ કરીને આત્મા નવું શરીર ધારણ કરે। આમ જોવા જાવ ભગવાને બહુ સરળ દ્રષ્ટાંત, કપડાં બદલવા જેવું કહેવાય, સીધી ભાષામાં શું કહેવાય, લાંબુ નહીં કહીએ તો શું કહેવાય, કપડાં બદલવા જેવું જ છે। અને જો
કપડાં બદલવા સમાન હોય તો એમાં અર્જુન શોક શું કરવાનું? જૂનું વસ્ત્ર કાઢી નાખ્યું. જા વિચાર, એકવાર ઘરમાં આ કચરો છે એમ કરીને કચરાની ડોલમાં નાખી દીધું, પણ બીજે દિવસ સવારે જોવા જશો કચરો શું છે. રાત્રે સૂતી વખતે ચિંતન કરશો આજે શું કચરામાં નાખ, જરાક વિચારી લો. વિચારશો કેમ? એકવાર જેનો ત્યાગ થઈ ગયો, આ કચરું છે. જો સમજો, આ બોટલ છે અને એને 5 રૂપિયા આવે તો વસ્તુ અલગ કહેવાય, એને ભંગાર કહેવાય. જો સમજો, પણ આ કચરું છે એવી બુદ્ધિ મનમાં આવી ગઈ, પછી શું છે એનો વિચાર કરીએ ને. અમારે એક ભાઈ છે, જા સમજ, સત્સંગી ભાઈ, બ્રાહ્મણ છે. જા સમજ, અહીંયા નથી એટલે પાછું વિચાર કરે અહીંયા સત્સંગમાં કોણ બ્રાહ્મણ છે? આત્મચિંતન કરવાને બદલે કોણ બ્રાહ્મણ છે એનું ચિંતન શરૂ થઈ જાય. જા સમજ, બહુ મજાની વાત. આપણે જૂનું કોને કહીએ? જા સમજ, એકવાર આ શ્લોક ભણાવ્યો ને એટલે બધા બેઠા હતા વાતો કરતા. પછી બુદ્ધિશાળી લોકો હોય ને બધા, પછી તર્ક વિતર્ક બહુ ચાલતા હોય. આ સમજ, મને કે સ્વામીજી આ જૂનું કોને કહેવાય? જા સાંભળજો, ઘસાઈ ગયું હોય એને જૂનું કહેવાય, કાઢી નાખવાનું. કે એમ નહીં, જો હું તમને બતાવું કે આ બંનેને અમે પહેરીએ ને ભાઈઓ, એ બંનેને પહેરીએ અમે, પછી એ પહેરવા લાયક નહીં રહે ને એટલે એને કાઢી નહીં નાખવાનું. તમે તો એને શું કરવાનું? તો કે રસોડામાં લૂછવા માટે વાપરો. જા સાંભળો, કે એને રસોડામાં લૂછવા માટે વાપરીએ, પછી ફેંકી દો ને, પછી ફેંકવાનું નહીં. જા સમજ, જા વિચાર, એનો અર્થ શું થયો? તમે કોને જૂનું કહેશો? સમજે? તો પછી ત્યાંથી ઘસાઈ ગયું તો કે એ નકામું નહીં કહેવાય, તોય એને ફેંકી નહીં દેવાનું. કેમ? એને પછી શું કરવાનું? કોઈ જગ્યાએ કાણું હોય ને ત્યાં આમ ખોસી દેવાનું. એનો અર્થ શું થયો? એ જૂનું થયું. જા સમજ, એટલે બીજો શબ્દ વાપરવો પડે. જૂનો શબ્દ તો ખરો, અહીંયા ભગવાન જીર્ણાની કે જૂનું થઈ ગયું એમ કે, પણ આપણી બુદ્ધિમાં એ જીર્ણ ક્યારે કહેવાય? એટલે બીજો એક શબ્દ આપણે લાવવો પડે, ઉપયોગ. એટલે ઉપયોગ એવું થાય એ જ્યાં સુધી કોઈક ને કોઈક રીતે ઉપયોગી છે ત્યાં સુધી એ કચરો કહેવાય નહીં. પહેલા એ પહેરવા માટે ઉપયોગી હતી, પછી બધું લૂછવા માટે ઉપયોગી છે, પછી પેલું ભીનું કરીને રસોડામાં લૂછવા માટે ઉપયોગી છે, પછી પેલા ગટરમાં ડટ્ટો મારવા માટે ઉપયોગ. એનો અર્થ શું થાય? જ્યાં સુધી ઉપયોગી છે ત્યાં સુધી એને ફેંકીએ નહીં આપણે. એ બિલકુલ બિન ઉપયોગી થઈ જાય ત્યારે એને કચરા તરીકે શું કરીએ? ફેંકી દઈએ. જો એટલા માટે કહું, આપણે શબ્દો વાપરીએ પણ એ શબ્દનો અર્થ આપણા મગજમાં આવતો નથી. હું વારંવાર એટલે કહું છું, કોઈ પણ સામાન્ય શબ્દ તમે વાપરો પણ એનો અર્થનું સ્ફુરણ તમને થયું કે નહીં? જો હું તમને બતાવું, જા સાંભળજો, હું 3 શબ્દ બોલીશ, જા સાંભળજો. એ શબ્દ તમે રોજ જ વાપરો, પણ એનો અર્થ હું તમને પૂછું તો તમે ના પાડશો. શાકભાજી, ફળ અને કચુંબર. હવે હું પૂછું કે શાકભાજી કોને કહેવાય, ફળ કોને કહેવાય, કચુંબર કોને કહેવાય? તો શું વિચાર કરેલો જ નહીં. રીંગણ જેને તમે શાક એવું કહો છો એ પણ એના છોડની દ્રષ્ટિએ તો ફળ છે કે નથી? કચુંબર, કાકડીને તમે કચુંબર એમ કહો છો પણ એના જ વેલાની દ્રષ્ટિએ તો એ શું છે? ફળ જ છે. આ સમજો. સફરજન એમ કહો છો જેને તમે ફળ કહો છો એ પણ એના જળની દ્રષ્ટિએ તો શું છે? ફળ જ છે. ટામેટું કહીએ, રીંગણ કહીએ, નારંગી કહીએ, સફરજન કહીએ, રીંગણ કહીએ, ટીંડોળા કહીએ, આ બધી વસ્તુ છે શું? ફળ જ છે. જ્યાં સમજો. તો પછી આને શાકભાજી કેમ કહેવામાં આવ્યું? આને કચુંબર કેમ કહેવામાં આવ્યું? આને ફળ કેમ કહેવામાં આવ્યું? પેલું પહેરે ત્યારે બંને એમ કહેવાય, જ્યાં સમજો. પછી લૂછવાનો કટકો કહેવાય, જ્યાં સમજો. પછી મસોતું કહેવાય, પછી ડટ્ટો કહેવાય. જો આ વિચારીજો, શબ્દ એક વિશેષ પ્રકારનો અર્થ આપણા મનમાં લાવે. બંનેને એમ કહું એટલે પહેરવાની વસ્તુ કહેવાય. કચરો, લૂછવાનો કટકો, જો સમજો. એને હોય બંનેને જ આ સમજવાનું, પણ હવે નામ શું પડી જાય એનું? એનો ઉપયોગ બદલાઈ જાય એટલે એનું નામ પણ શું થઈ જાય? બદલાઈ જાય. શાકભાજી કહીએ, હવે વિચારો પાછું, શાકભાજી કોને કહેવાય? જેને રાંધીને ખવાય એ શાકભાજી, જેને કાચું ખવાય એ કચુંબર.
પણ બંને ભોજનના અંગ છે. ભોજન સિવાય જેને ખાવામાં આવે અથવા ભોજન પછી જેને ખાવામાં આવે એને શું કહેવાય? કહ્યું પછી આપણને શું લાગે? હા, એ બરાબર છે. બરાબર છે એટલે શું? જો એ જ રીતે ભગવાન અહીંયા આમ કહે છે કે જ્યારે વસ્ત્ર જૂના થઈ જાય, પણ જૂના કોને કહેવાય? આ જૂનું છે એ વ્યાખ્યા કોને કહેશો તમે? ઘરડું થઈ જાય તો જૂનું કહેવાય? ઘરડું થઈ જાય અને જો જૂનું કહેવાતું હોય, જો સાંભળો બરાબર, તો એનો અર્થ શું થયો? યુવા વયમાં બાળ અવસ્થામાં મૃત્યુ થાય નહીં. સમજાય કે નહીં સમજાય? જો તમે એમ કહેતા હોય કે શરીર વૃદ્ધ થાય એને જૂનું કહેવાય, અને એ શરીર જ્યારે જૂનું થાય ત્યારે શું કરે છે? આત્મા શરીરનો શું કરે છે? ત્યાગ કરે. ભગવાનનું વાક્ય છે. જેવી રીતે આ વસ્ત્ર જૂનું થાય અને મનુષ્ય એનો ત્યાગ કરી દે છે, એ જ રીતે જ્યારે આ શરીર વિહાય જીર્ણાની, જ્યારે આ શરીર જૂનું થઈ જાય, જીર્ણ શીર્ણ થાય, ત્યારે મનુષ્ય એનો શું કરે છે? ત્યાગ કરી દે છે. અને આપણે જૂનાની વ્યાખ્યા જેવું કરતા હોય કે વૃદ્ધ, જીર્ણ શીર્ણ એટલે કે વૃદ્ધ, તો પછી વૃદ્ધ અવસ્થા સિવાય કોઈનું મૃત્યુ થવું જોઈએ નહીં, કોઈએ શરીરનો ત્યાગ કરવો જોઈએ નહીં. પણ આપણે શું જોઈએ છે? પેલો જન્મે એ પહેલા જ પેટમાં ક્યારેક એનું શું થઈ જાય? એને મૃત્યુ જ કહેવાય. જન્મતાની સાથે મૃત્યુ છે. જન્મ્યા પછી નબળા છે તો મૃત્યુ છે. પેલા 19 બાળકો મરી ગયા. જો આ વિચાર, સારવાર કદાચ બરાબર ન અપાય હોય પણ આમે નબળા જ હતા. પૂરા મહિનાએ જન્મ્યા જ નતા આ બાળકો. જો સમજ, કેટલાક બાળકો એવા હોય કે પૂરા જન્મમાં પૂરે મહિને જન્મે નહીં, એના પહેલા જ જન્મી જાય અને પછી એટલું સ્વસ્થ બની જાય કે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અને કેટલાક પેલા પૂરા મહિને જ જન્મેલા હોય પણ માટે પેલો પાપડ તોડ પહેલવાન જેવા હોય, જરાક વાતાવરણ બદલાય એટલે પેલો છીક ખાવા માંડે. યુવા અવસ્થામાં મૃત્યુ થાય. મુંબઈમાં હમણાં 22 વર્ષની છોકરીને હાર્ટ એટેક આવ્યો, અને એવો હાર્ટ એટેક આવ્યો કે બચી જ નહીં. જો આ સમજજો, મુંબઈના ડોક્ટરો બધા આશ્ચર્ય થઈ ગયા કે 22 વર્ષે સ્વસ્થ છોકરી, કોઈ તાવ કર્યો નહીં, કોઈ નબળાઈ નહીં, કોઈ મુશ્કેલી નહીં, 22 વર્ષની ભણતી છોકરી, એવો મેસિવ હાર્ટ એટેક આવ્યો કે તત્કાળે મરી ગઈ. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે 22 વર્ષે હાર્ટ એટેક આવવો અને આટલો મોટો હાર્ટ એટેક આવવો કે જેમાં એ મરી જાય. તો ભગવાન જ્યારે એમ કહે છે કે જીર્ણાની શરીરાણી, આ શરીર જ્યારે જીર્ણ થઈ જાય તો જીર્ણ કોને કહેવાય? આ સમજ, ખાલી ગરડા થાય એમ જો એટલા માટે ક્યારેક છે ને આપણે વાંચીએ પછી એનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરતા જ નથી. આ શરીર જૂનું થઈ ગયું એટલે છોડી દીધું, પણ જૂનું કોને કહેવાય? આ 22 વર્ષનું જૂનું શરીર છે. કલકત્તામાં જે 19 બાળકો મરી ગયા, નવજાત શિશુ હતા, આ જૂનું શરીર છે. તો જૂનું શરીર કોને કહેવાય? આ પહેલો પ્રશ્ન. જા સમજ. અને આ આત્મા દેહ છોડવા માટેનું કારણ શું છે? શું ફક્ત જૂનું શરીર જ એક કારણ છે? સ્વામીજી આવ્યા ત્યારથી તમે પ્રશ્ન જ પૂછ્યા કરો. જા સમજ. પ્રશ્ન એટલા માટે પૂછું કે વિચાર કરતી બુદ્ધિ પેલી બંધ કરતી વિચાર થઈ ગઈ ને, આ પ્રશ્ન પૂછીને શું કરવા માંગુ? વિચારો જરા, કોને તમે જૂનું કહેશો? ક્યારે આત્મા શરીરનો ત્યાગ કરે છે? વિચારી દો. આ બારડોલી હતી ને, બારડોલી દાદાને મળી. એ દાદા 50 દેશોમાં ફરેલા. આશા પારેખ સાથે એમના ડાન્સ ટ્રુપમાં એ બધે ફર્યા અને ગાંધીજી સાથે જેલમાં જઈ આવ્યા. જાસન એટલે ત્યાં એમના મોહલ્લામાં જે બાળકો હતા ને, એ બાળકો જે લોકો સારા માર્ક લાવ્યા હતા એમનું ઇનામ વિતરણ કરવાનું એટલે બોલાવ્યા. એ દાદાની પુત્ર વધુ છે ને, આ બધી પ્રવૃત્તિ કરે એટલે મને બોલાવે. દાદા કેમ છે કે દાદા તમે રાજુને જ બેઠા એટલે બધો કાર્યક્રમ પૂરો છે ને પછી અમે ત્યાં ગયા. મને જોઈને કે જો આ સાંભળ, 100માં 5 જ મહિના બાકી છે. 100માં કેટલા મહિના બાકી? હજી રોજ સવારે ઉઠીને મારે 1 કલાક આસન તો કરવાના જ. વિચારી, રોજ 1 કલાક આસન કરે, અડધો કલાક પ્રાણાયામ કરે, પ્રેમથી ખાય છે અને આરામથી ઊંઘે છે.
100 માં 5 બાકી. જૂનું થયું, આપણે ગીતે પાછું ગાય, ભજને ગાય. શું ગાય ભજન? જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, હંસલો મારો નાનો ને જૂનું તો થયું. ગાઈએ ખરા. કોઈ જો આ સમજ, આપણે ગુજરાતીઓની આ મોટા મોટી મુશ્કેલી, શબ્દો વાપરીએ છીએ પણ ક્યારેય શબ્દાર્થ પર આપણે ધ્યાન આપતા જ નથી. તો એક સીધો પ્રશ્ન કહું, બહુ સીધો સાધો વ્યવહાર. દાબેલી બધાએ ખાધી છે કે નથી ખાધી? પણ દાબેલી કેમ કીધી મને કહો? ચાલો, કોઈ દિવસ વિચાર કર્યો એને દાબેલી શું કામ કીધી? એવું હું વિચારવાનું. ગયા લારી પર ગયા, દાબેલી ખાધી, મજા આવી ગઈ, વાત પતી ગઈ. અને સ્થૂળતા કહેવાય. અને શું કહેવાય? ગ્રોસ ઇન્ટેલેક્ટ કહેવાય. જો સમજ, એને દાબેલી શું કામ કીધી? પાછો પ્રશ્ન પૂછ્યો. અમારી બુદ્ધિ એવી, અમારા ગુરુજી અમારી બુદ્ધિને એવી ટ્રેન કરેલી, કોઈ પણ શબ્દ આવે ને એટલે એને પેલો શબ્દાર્થ પર તો વિચાર કરી જ લેવાનો. એને બનાવતી વખતે દબાવવામાં આવે એટલે એને શું કહેવાય? બનાવે ત્યારે શું કરવાનું? આ બહેનોને પૂછી જો, બરાબર છે કે નથી બરાબર વ્યાખ્યા? પેલું બટર લગાવીને બનાવતી વખતે એને જ્યારે શેકવામાં આવે ત્યારે શું કરે? દબાવે એટલે એને શું કહેવાય? દાબે. એમ જ અહીંયા ભગવાન કહે છે જીર્ણાની શરીરાની. આ વિશેષણ છે જીર્ણાની. કોને જીર્ણાની કહે છે? પાછું એ જ પ્રશ્ન. આ સમજ, 3 રીતે થાય. આ જીર્ણાની શબ્દનો શું થાય? 3 અર્થ થાય. આ બરાબર સમજ. એક અર્થ છે ને કર્મ આધારિત અર્થ છે. એક અર્થ કયો છે? કર્મને આધારિત. આ શરીર જ્યારે તમે ધારણ કરો છો ત્યારે આ શરીર ધારણ કરવાની સાથે 3 વસ્તુ નિશ્ચિત છે. આ બધું તત્વબોધમાં આપણે આગળ જોઈ દઈએ. શરીર તમે ધારણ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર તમે ધારણ કરો એટલે 3 વસ્તુ તમારી નક્કી થઈ ગઈ. પહેલું છે આયુષ્ય. જો તમે કેટલું તમારું આયુષ્ય છે એ નક્કી થઈ ગયું. એ કેટલો ભોગ કરશે એ નક્કી છે. અને એની આકૃતિ જો આ સમજો. આ આકૃતિ, આયુષ્ય અને ભોગ તમારા કર્મ પ્રમાણે જ્યારે તમને જન્મ મળે છે તો એ કર્મને અનુરૂપ જ આયુષ્ય, આકૃતિ અને ભોગ શું થઈ ગયા? નિશ્ચિત જ થઈ ગયા. આપણે એને જુદી ભાષામાં કહીએ એટલે છઠ્ઠીના લેખ લખાઈ જાય. બાળકનો જન્મ થયો અને 6ઠે દિવસે વિધાતા આવીને શું કરી જાય? છઠ્ઠીનો લેખ લખી. છઠ્ઠીના લેખમાં 3 જ વસ્તુ હોય. આયુષ્ય. આયુષ્ય વર્ષ પ્રમાણે લખાતું નથી. આ સમજો. કારણ કે વર્ષ તો કોને આધારે નક્કી થાય? સૂર્યોદય અને સૂર્યાસ્ત. પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણે જે નક્કી કરીએ છીએ એ તો આ પૃથ્વીને આધારે થયું. પૃથ્વીનું જે 1 વર્ષ છે કોને કહેવાય? પૃથ્વીને સૂર્યનું પરિભ્રમણ કરતા જેટલી વાર લાગે એને 1 વર્ષ કહેવાય. પણ ગુરુને જોઈએ તો શું કહેવું પડે? ગુરુનું 1 વર્ષ કોને કહેવાય? પૃથ્વીનું 12 વર્ષ થાય. પૃથ્વીના 12 વર્ષ, ગુરુનું 1 વર્ષ. અને શનિનો વિચાર કરીએ તો 27.5 વર્ષ. જા વિચાર, શનિનું 1 વર્ષ એ પૃથ્વીના કેટલા છે? 27.5 વર્ષ. આપણો દિવસ 24 કલાકનો છે. ગુરુનો દિવસ આપણા પ્રમાણે ગણીએ તો 20 કલાકનો છે. આ વિચારી દો. આપણા કરતા અનેક ગણો મોટો ગ્રહ છે. આપણને 24 કલાકમાં 1 વાર પરિભ્રમણ થઈ જાય. એ 20 કલાકમાં કરે. એનો અર્થ એની ગતિ કેવી હશે વિચારી દો. એ કેવું ગતિથી ફરતો હશે? 24 કલાક, 24 કલાકનો 1 દિવસ, 30 દિવસનો 1 મહિનો અને 12 મહિનાનું 1 વર્ષ. પણ આ બધી કાળની જે ગણતરી જે છે એ પૃથ્વીને આધારે છે. એનો અર્થ શું થયો? આયુષ્યની ગણતરી પૃથ્વીના કાળની ગણતરી પ્રમાણે નહીં થઈ શકે. તો કે આપણે આયુષ્યની ગણતરી કોને આધારે થાય છે? શ્વાસ અને ઉચ્છ્વાસને આધારે. આપણા પ્રારબ્ધમાં આટલા શ્વાસ ઉચ્છ્વાસ લખેલા છે અને એ પ્રમાણે આપણું ગણતરી થતી રહે. પેલો ઉદાન વાયુ અહીંયા બેઠો છે, ઉદાન વાયુ શું કરતો રહે? એ પેલો ગણતરી કરતો રહે. જ્યાં પેલા શ્વાસ ખૂટવા માંડે એટલે પેલો તૈયારી કરવા જ માંડે. અને પછી શું થાય? જ્યાં શ્વાસ પૂરા થયા એ ઉદાન વાયુ આ જીવને શું કરે છે? આ શરીરમાંથી બહાર ફેંકી દે.
એનો અર્થ શું થયો? આ જીવ શરીર ક્યારે છોડશે? આયુષ્ય પૂરું થયું એટલે કે એના શ્વાસ પૂરા થયા ત્યારે એ છોડે. જો હું ધીમેથી એટલા માટે બોલું છું કે આ સ્પષ્ટ થવું જોઈએ. એનો અર્થ શું થયો? આપણા પ્રારબ્ધમાં જેટલું આયુષ્ય લખ્યું છે એ પ્રમાણે જ આપણે આ શરીર ધારણ કરીએ. પ્રારબ્ધમાં 1 જ વર્ષ છે તો શું થવાનું? 1 વર્ષ પછી એ શરીર શું કરવાનો? ત્યાગ કરી દેશે. અને કર્મ આધારિત કહેવાય. એનો અર્થ શું થયો? જો એનું આયુષ્ય 15 વર્ષનું છે તો 15 વર્ષે એને માટે શરીર શું થઈ ગયું? જૂનું થઈ ગયું. 100 વર્ષનું આયુષ્ય છે તો એનું શરીર ક્યારે જૂનું કહેવાશે? 100 વર્ષ. એટલે દાદા બહુ મજા ને જો સમજજો. 100માં 5 બાકી છે. આ વાક્ય બરાબર જડાઈ ગયું મારા મનમાં. એમને કોઈ પ્રકારથી મૃત્યુની ઉતાવળ, બહુ આરામથી રહે. જો સમજજો. મોટે ભાગે મોટી ઉંમર વાળા કોઈ હોય ને એમની પાસે હું જાઉં ને ત્યારે આ ભાઈ હવે હું ક્યારે મરવાનો, જો આ સમજ આપું. આ દાદાને કોઈ ચિંતા નથી. એટલે મેં આરામથી સૂઈ જાય છે, પ્રેમથી ખાય છે અને 1 કલાક કસરત યોગાસન કરે. આ એક બરાબર સમજ. બીજું, શરીર સાથે ભોગ લખેલો છે. આપણે કેટલો ભોગ કરી શકીએ. દરેકનું શરીર અલગ અલગ છે અને અલગ અલગ પ્રકારનો ભોગ કરી શકે. કોઈ પેલા કાચા મરચા ખાય ને તો એને કઈ થાય નહીં, જાવી સાહેબ. અને કોઈની પાસે મરચા કાપીએ ને તોય છીક ખાવા માંડે. એનો અર્થ શું થયો? આ શરીર કેટલા પ્રકારનો ભોગ કરી શકે. જો ઘણા એવા હોય એને તમે ચાલવાનું કહો તો એવા ઝડપથી ચાલતા હોય એ લોકો, કઈ નહીં થાય એ લોકો. અને આપણે જો એના ભેગા ચાલવા ગયા ને તો બીજે દિવસે આપણને ફાફા પડી જાય. તો ચાલવાની એમની જે શક્તિ છે એ અલગ છે. દરેક શરીરની અલગ અલગ ચાલવાની શક્તિ છે, ભોગ છે, જોવું છે. આમ ભોગ એટલે ફક્ત ખાવું જ એમ ને. આંખની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, ચાલવાની શક્તિ, કામ કરવાની શક્તિ, આ બધાને માટે શું છે? અલગ અલગ છે. પેલો 10 રોટલી ખાઈ જાય ને એને કશું થાય નહીં, જો સમજો. અને કેરીનો રસ જોઈને પેલા 2 ની 3 ખાઈએ ને તોય આપણું પેટમાં ઊંચા નીચા થતા હોય. પછી આપણા નામે પડી જાય પાપડ તોડ પહેલવાન. પછી શું કહેવાય? આ ભોગ આધારિત પણ નક્કી થાય. જેમ કર્મ આધારિત જેમ છે એમાં ભોગ આધારિત પણ નક્કી થાય. કેમ કે ભલે આપણને અમુક આયુષ્ય ભગવાને આપ્યું છે પણ જ્યારે વધારે પડતો ભોગ કરવામાં આવે ત્યારે શરીર શું થવાનું? સમજ. શંકરાચાર્યજી બહુ સુંદર કહે કે વધારે પડતો ભોગ કરીએ તો શરીરને નુકસાન થાય, ઓછો ભોગ કરીએ તો શું થવાનું? પોષણ મળે નહીં. એનો અર્થ શું છે? જો આ શરીરમાં તમે વધારે પડતો ભોગ કરશો, વધારે પડતું એને વાપરશો તો એ શરીર જલ્દી ઘસાઈ જશે. અને જો એ જલ્દી ઘસાઈ ગયું તો પછી શું થવાનું? આયુષ્ય પૂરું થાય એ પહેલા જ એને શું કરવું પડે? આ શરીર છોડવું પડે. જો બજારમાંથી રેફ્રિજરેટર લાવો ને, જો આ રેફ્રિજરેટરમાં એ 3 વસ્તુ જ હોય. આ 3 વસ્તુ હોય. આ સમજ. એક એનો આકાર હોય, એક એનો ભોગ એટલે કેપેસિટી કહેવાય એને. 250 લીટરનું છે. જો આ સમજ. આ એસી લાવીએ એમાં પણ એવું જ હોય, ગીઝર લાવીએ એમાં પણ એવું જ હોય. જો સમજ. આ 6 લીટરનું ગીઝર છે, આ 16 લીટરનું ગીઝર. 16 લીટરનું ગીઝર એનો શું થયો? એ 16 લીટર પાણી ગરમ કરી આપે તમને. 6 લીટરનું ગીઝર છે એનો શું થયો? 6 લીટર એ ગરમ કરે. એની કેપેસિટી કહેવાય, અને ભોગ કહેવાય. આપણે કેટલો ભોગનું સામર્થ્ય આપણું છે. પણ ધારો કે એને તમે વધારે પડતું વાપરો તો એ પણ શું થઈ જાય? ઘસાઈ જાય. એમ આ શરીરને પણ જો વધારે પડતો ભોગ કરવામાં આવે તો આ શરીર પણ ધીમે ધીમે શું થવા માંડે? ઘસાઈ જાય. અને જો એ ઘસાઈ ગયું તો એનું આયુષ્ય જેટલું છે, એના પ્રાણ જેટલા છે ત્યાં સુધી એ પહોંચી શકશે. એનો અર્થ શું થાય? ભલે આયુષ્ય તમારું 85 વર્ષનું છે પણ વધારે પડતો શારીરિક શ્રમ કરવામાં આવે અથવા વધારે પડતી લાગણીશીલ થઈને પેલું વધારે પડતી ચિંતા કરે
તો એને કારણે પણ શું થવાનું, આ શરીર જલ્દી જીર્ણ થાય. જો આ શબ્દ હવે બરાબર થાય તો શું થશે, એને આયુષ્ય સુધી પહોંચવા પહેલા જ એ શરીર જીર્ણ થઈ જશે અને એ શરીરને શું કરવું પડે, છોડી દેવું પડે. આમ કર્મ આધારિત આયુષ્ય છે. કર્મ નક્કી કરે. માર્કંડેય મુનિ કોને કહેવામાં આવે? માર્કંડેય મુનિને કેટલું આયુષ્ય આપવામાં આવ્યું? 16 વર્ષનું આયુષ્ય. જો વિચાર, પણ ભગવાનની ભક્તિ કરી અને ચિરંજીવી થઈ ગયા. જો વિચાર, અલ્પ આયુષ્ય કહેવાય. તો એ યુવા અવસ્થામાં, બાળ અવસ્થામાં મૃત્યુ કોને કારણે છે? એનું આયુષ્ય જ અલ્પ છે. પણ ધારો કે દીર્ઘાયુષ્ય એનું છે, એમાં પણ જો એને ભોગ વધારે પડતો કર્યો, શરીરને વધારે પડતો ઘસારો થયો, તો દીર્ઘાયુષ્ય હોવા છતાં પણ પ્રારબ્ધ જેટલું આયુષ્ય જીવી શકતો નથી અને એને શરીરનો ત્યાગ કરવો પડે. ત્રીજું જુઓ, એના નસીબ પ્રમાણે તો દીર્ઘ આયુષ્ય છે જ. એટલે વારંવાર કહું કે આપણે ઘરની બહાર જઈએ અને ઘરમાં અંદર આવીએ ને એટલે ભગવાનનો આભાર માનવાનો. અહીં વલસાડમાં ઓછું છે. સુરત, વડોદરા અને અમદાવાદ રહો ને તો ખબર પડે. સુરતમાં એમાં પણ તમે જો ત્યાં રહેતા હોય ને, તમે બહાર બજારમાં ગયા ને ઘરમાં પાછા હેમખેમ આવો તો ભગવાનને શું કરવાનું? કેમ? પેલા યમદૂત ફરતા જ હોય. રાજદૂત ને યમદૂત શું છે? ફરે જ છે રસ્તા પર. હમણાં જ એક બેનને જો સમજો બારડોલી, એ તો બિચારા આમ સ્કૂટી પર જઈ રહ્યા હતા અને પાછળથી પેલો એટલી જોરમાં ફ્રન્ટી લઈને આવ્યો ને એનાથી બ્રેક મરાય નહીં તો પેલા બેનને ધક્કો માર્યો ને પેલા બેન શું થયા? રસ્તા પર પડ્યા. વિચાર, એનો અર્થ શું થયો? આપણે ભલે માનતા હોય મારું આયુષ્ય, મારે તો આ લાંબી ઘણા ને શોખ હોય આવો, મારે તો બહુ લાંબી છે જાતે. એ ભલે તારી લાંબી હોય, પણ આ યમદૂત ને રાજદૂત શું કરવાના છે? એ લાંબી નહીં ટૂંકી કરી આપે. આ સમજજો. અને આ બધા યમદૂત ને રાજદૂત છે. આ સમજજો. અને હાઈવે પર જાઓ ને તો આ બધી ટ્રક એટલે સાક્ષાત યમરાજ કહેવાય. આ બધા કોણ છે? આ બધા સાક્ષાત યમરાજ જ છે. આ સમજજો. હંમેશા તમે હાઈવે પર ગયા હોય અને એમાં તો તમારી ફ્રન્ટી કે નાની ગાડી હોય ને, જો પાછળ ટ્રક આવશે ને તો બાજુ ખસી જ જવાનું. આ સમજો. પેલો શું કરી જવાનું? એનો અર્થ શું થાય? પ્રારબ્ધ પૂરું થયું નથી. જો હવે બરાબર સાંભળો, પ્રારબ્ધ પૂરું થયું નથી, પણ અન્યની કર્મની સ્વતંત્રતાના દુરુપયોગને કારણે પણ શું થઈ જાય? અકસ્માત થઈ જાય. અને એ અકસ્માત એવો થઈ જાય કે જીવ માટે આ શરીરમાં રહેવું યોગ્ય રહે નહીં. શરીર રહેવા માટે યોગ્ય હોય જ. આખું શરીર જ જ્યારે કચડાઈ જતું હોય પછી જીવ એમાં રહી શકે? તો પછી જીવે શું કરવું પડે? છોડવું જ પડે. જો આ સમજશે. આ વિહાએ ભગવાન તો આમ કહી દીધું સીધું સીધું. એનો અર્થ શું થાય? પોતાનું આયુષ્ય હોય, પોતાનો વધારે પડતો ભોગ હોય, અથવા બીજા પોતાના કર્મની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે, જેને કારણે આ શરીર રહેવા લાયક રહે નહીં અને શરીરને શું કરવું પડે? છોડવું જ પડે. બીજો એક પ્રશ્ન કે જો પ્રારબ્ધ પ્રમાણેનું આયુષ્ય પૂરું થયું નથી અને જો શરીર છોડી દીધું તો એ જીવની શું ગતિ થશે? એનું આયુષ્ય તો પૂરું થયું નથી પ્રારબ્ધ પ્રમાણે, અથવા તો અતિશય ભોગ કરવાને કારણે પણ આયુષ્ય પૂરું થયું નથી, પણ આ શરીર રહેવા લાયક રહેશે નહીં અને એને છોડવું પડે, તો એ પ્રારબ્ધ બાકી રહી ગયું. વિચાર. ત્રીજું, ભલે આયુષ્ય આપણું 85 વર્ષનું હોય, પણ કોઈ પણ મનુષ્ય એવું કહી શકે જ નહીં કે હું ક્યારેય શરીરનો દુરુપયોગ કરતો જ નથી. કહી શકે? ક્યારેક ને ક્યારેક તો શરીરનું શું થવાનું? દુરુપયોગ થવાનો જ છે. એનો અર્થ શું થયો? કોઈ પણ પરિસ્થિતિ તમે જુઓ, પૂર્ણ આયુષ્યની દ્રષ્ટિએ વિચારો કે ભોગની દ્રષ્ટિએ વિચારો કે અન્યના કર્મની સ્વતંત્રતાના દુરુપયોગનો વિચાર કરો, પ્રારબ્ધ તો થોડુંક શું થવાનું? બાકી જ રહી જાય. જો આ સમજો બરાબર. એને શાસ્ત્રમાં અવશિષ્ટ પ્રારબ્ધ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? અવશિષ્ટ. અવશિષ્ટ એટલે બાકી રહી ગયું.
કોઈ પણ જીવ હોય એનું થોડું ઘણું આયુષ્ય તો શું થવાનું, બાકી રહી જ ગયું હોય, એને અવશિષ્ટ પ્રારબ્ધ કહેવાય. એટલે આપણું શાસ્ત્ર એવું કહે છે કે જો અવશિષ્ટ પ્રારબ્ધ છે તો જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું થાય નહીં ત્યાં સુધી નવું પ્રારબ્ધ બને નહીં અને એને નવું શરીર પ્રાપ્ત થાય ને. કારણ કે નવું શરીર એને ક્યારે મળે? નવાની ગૃહનાથી લખેલું છે, જો આ સમજો બરાબર. પણ નવું શરીર એ ક્યારે ધારણ કરી શકે? અને નવું પ્રારબ્ધ બને તો, જો સમજો. પણ જો પેલું પ્રારબ્ધ અહીંયા બાકી રહી ગયું હોય તો સંચિત કર્મમાંથી નવું પ્રારબ્ધ બની શકે નહીં. અને જો નવું પ્રારબ્ધ નહીં બને તો પછી એ જીવ શું કરવાનું? એ ભટકતો રહે. જો આ સમજો. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં આ એક વ્યવસ્થા છે. પ્રારબ્ધ પણ કર્મ જ છે. જો સમજો, પ્રારબ્ધ પણ શું છે? કર્મ છે. અને જો એ કર્મ છે તો બીજું કર્મ એને શું કરી શકે? એને કાપી શકે. જો આ સમજો. એટલા માટે આપણે શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે, એને તર્પણ કહેવામાં આવે, શ્રાદ્ધ કર્મ કહેવામાં આવે. કોઈનું પણ મૃત્યુ થાય એટલે આપણે શું કરીએ? શ્રાદ્ધ કરીએ, એમના નામનું દાન કરીએ, તર્પણ કરીએ. અજમેર ગયા હોય, પ્રયાગ ગયા હોય, બદ્રીનાથ ગયા હોઈએ તો ત્યાં જઈને આપણે શું કરીએ? શ્રાદ્ધ કરીએ. એટલું જ નહીં, પેલું નવરાત્રી પહેલા શું આવે? શ્રાદ્ધ પક્ષ કહેવાય. દરેક અમાસે તર્પણ કરવાનું હોય. ખરેખર તો દરેક અમાસે પિતૃઓના નામે દાન થવું જોઈએ, પિતૃઓના નામે તર્પણ થવું જોઈએ. એટલા માટે શાસ્ત્ર શું કહે છે? આ દરેક પ્રકારથી તમે જુઓ, આ શરીર જીર્ણ થઈ જાય, જીવ છોડી દે, પણ પ્રારબ્ધ પૂરું થયું જ છે એવું કહી શકાતું નથી. અને એટલા માટે શું કરવું જોઈએ? શ્રાદ્ધ કર્મ કરીએ. એમના નામે ભાગવત કથા બેસાડીએ, એમને નામે ગીતા પારાયણ કરીએ, ભાગવત વંચાવીએ. આ બધું જ્યારે કરવામાં આવે ત્યારે એક પુણ્ય ઉત્પન્ન થાય. એમના નામે શું ઉત્પન્ન થાય? પુણ્ય ઉત્પન્ન. અને એમના નામે જે પુણ્ય ઉત્પન્ન થયું અને એ પુણ્યનો ઉદ્દેશ આપણે મનમાં શું રાખીએ છીએ? એમની સદગતિ થાય. હંમેશા ભાવના શું હોય? એમની સદગતિ થાય. એટલે આ સદગતિના સંકલ્પથી જ્યારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે, દાન કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે. આ સમજો. એ જે પુણ્ય ઉત્પન્ન થાય છે એ પુણ્ય શું કરે છે? પેલું જે અવશિષ્ટ પ્રારબ્ધ છે એને ધક્કો મારીને સંચિતમાં નાખી દે. જેવું એ સંચિતમાં ગયું એટલે તત્કાળ નવું પ્રારબ્ધ બન્યું અને જીવને શું થવાની? ગતિ આગળ થાય. નવાની ગૃહનાથી. પણ જ્યાં સુધી પેલું અવશિષ્ટ પ્રારબ્ધ છે ત્યાં સુધી શું થાય? પેલું નવાની ગૃહનાથી નહીં થાય. બે વસ્તુ છે, જીર્ણાની વિહાય નવાની ગૃહનાથી. જો એટલા માટે આપણે ત્યાં પિતાઓને માટે આપણે કશું ને કશું કરતા રહેતા હોઈએ. ક્યાંય પણ આપણે દાન માગ્યું કે મારી માતાના નામે, મારા બેનના નામે, જો આ વિચાર. કેમ? કે આપણને ખબર નથી. જો આ વિચાર, એનો અર્થ શું થાય? આપણે જેને જૂનું કહીએ છીએ એને જૂનું નહીં કહેવાય. આ સમજવાનું. કર્મથી, ભોગથી, અનેક પ્રકારથી આ શરીર શું થઈ શકે? છોડવું પડે. વિહાય. અને છોડ્યા પછી પણ નવું ગ્રહણ ક્યારે થઈ શકે? પેલું પ્રારબ્ધ પૂર્ણ થાય તો. અને એટલે ભગવાન શું કહે છે? તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની ગૃહનાતિ નરોપરાણી. આ જૂના શરીરને, એટલે કે શરીર હવે રહેવા લાયક રહ્યું નથી એટલે એનો ત્યાગ કરી દે છે અને નવા શરીરને શું કરે છે? ધારણ કરે છે. એનો અર્થ શું થયો? આત્માનો તો શું છે? નાશ થતો જ. એક શરીર છોડીને એ બીજું શરીર ધારણ કરે છે, બીજું શરીર છોડીને એ ત્રીજું ધારણ કરતો રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આમ ભગવાન કહે છે કે અર્જુન, આ પ્રકારથી જો એ જૂનું શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરતો હોય તો પછી આત્મા કેવો છે? આત્માનો જન્મ અને મૃત્યુ છે.
શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે. અને એટલે ભગવાન શું કહે છે? નત્વમ શોચિતુમ અર્હસી. અને એટલા માટે અર્જુન, આ શરીર કોઈનું છૂટી જાય તો દુઃખી થવાની જરૂર નથી, કારણ કે જૂનું શરીર છે. જો આગળ આપણે જોઈએ અવ્યક્તા, હવે આવશે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્ય. ભગવાન આગળ કહે છે પહેલા પેલો અવ્યક્ત હતું, હવે એ વ્યક્ત થયો એટલે કે શરીર ધારણ કર્યું, આ શરીર છોડી દીધું ને આપણા માટે એ શું બની ગયા? ફરીથી અવ્યક્ત થઈ ગયા. જો એટલા માટે જ આપણે કોઈ પણ હોય, સ્વર્ગસ્થ, વૈકુંઠવાસી, ગોકુલવાસી, અક્ષરધામવાસી, એનો અર્થ શું થાય? એ રહ્યા નથી એમ નથી, અહીંયા નથી, પણ એ શું છે? બીજે ક્યાંક છે. અને આપણું પોઝિટિવ થિંકિંગ છે એટલે શું માનીએ છે? ભલે અહીંયા 25 ગજવા કાપી ગયા હોય, જો આ સમજજો, પણ લખીએ તો શું? સ્વર્ગસ્થ. જો આ સમજ ને આ લખવામાં બહુ મજાની વસ્તુ છે. આ દરેકનું પોતાનું લખાણ જુદું હોય. જો આ સમજ એક દાદા ગુજરી ગયા, પેલો પેપરમાં આપ્યું, બધાને જણાવવું પડે એટલે પેપરમાં આપેલો મૃત્યુ નોંધ કે એ લોકો મૃત્યુ નોંધ લખાવે. જો આ સમજ હવે આપણો ટાઈપ સેટ કરવા પડે તો ને એને ખ્યાલ ન એટલે સ્વર્ગસ્થ કરીને લખી નાખ્યું. જો આ સમજ તો સ્વર્ગસ્થ કરીને લખી નાખ્યું. એટલે બીજે દિવસે પેલા ઘરવાળા બધા જોયું સ્વર્ગસ્થ, એટલે ફોન કર, અલે ભાઈ સ્વર્ગસ્થ ક્યાં લખ્યું તે? તો કે કેમ કાકા? તો સ્વર્ગસ્થ નહીં લખવાનું છે, ગોકુલવાસી લખવાનું. કાલે પાછી છાપી દે બધા. એટલે બીજે દિવસે શું છે? એનો અર્થ શું થાય? એમનો અભાવ થઈ ગયો નહીં છે, ફક્ત તમારી વચ્ચે નથી, આ શરીર સાથે નથી, પણ ક્યાંક બીજે તો એ છે જ. અને ક્યાં છે ઉપર વાળો જ જાણતો હોય. આ સમજવાનું. આપણે જ ભલે ગોકુલવાસી લખીએ ને અક્ષરધામવાસી લખીએ ને શિવલોક, એ ક્યાં છે ને ઉપર વાળો જ જાણતો હોય. આ પણ કશી ખબર જ હોય. આમ ભગવાન શું કહી રહ્યા છે કે અર્જુન, આ શરીર ધારણ કરવું અને આ શરીર છોડવું એની દ્રષ્ટિએ પણ જો વિચાર કરીએ તો જેમ આ કપડું જૂનું થઈ જાય એને આપણે ત્યાગ કરી દઈએ છે, એ જ પ્રકારથી આ શરીરનો પણ શું કરવામાં આવે છે? ત્યાગ કરવામાં આવે છે. અને જો શરીરનો ત્યાગ કરવામાં આવતો હોય તો આત્મા તો છે જ, આત્માનો જન્મ પણ નથી, આત્માનું પણ મૃત્યુ નથી. અને જો આત્માનો જન્મ મૃત્યુ નથી તો પછી શું થયું? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન શોષયતિ મારુતઃ. એનો અર્થ શું થયો અર્જુન? કોઈ પણ પ્રકારે આ શરીરનો નાશ થઈ શકે એમ છે જ નહીં. ભગવાને 4 દ્રષ્ટાંત આપ્યા. શસ્ત્રો એને છેદી શકે નહીં, અગ્નિ એને બાળી શકે નહીં, પાણી એને ભીંજવી શકે નહીં, અને વાયુ એને સૂકવી શકે નહીં. જા સમજો બરાબર. આ પણ બહુ મજાનો શ્લોક. આ જગતમાં નાશ કરવાના આ 4 જ સાધન છે. જા બરાબર સમજો. નાશ કરવાના શું છે? 4 જ. શસ્ત્ર છે, અગ્નિ છે, પાણી છે અને વાયુ છે. વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આ 4 શું થયા? થોડું કનેક્શન આવવું જોઈએ. વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એમ કહું એટલે એ શું છે? પંચમહાભૂત છે. આ પેલા મગજમાં આમ કનેક્શન થાય નહીં. ત્યાં તમે એક આકાશ જ બાકી રહી ગયું, બાકીના 4 મહાભૂત છે. ત્યાં સમજ 4 મહાભૂત દ્વારા જ નાશ થઈ શકે. આ જગતમાં જોઈએ ને તો આપણને ખબર પડી જાય. વંટોળ આવવો, વાવાઝોડું આવવું, એ બધું શું છે? વાયુ. આગ લાગવી, દવ કહેવાય એને, દાવાનળ કહેવાય, દવ કહેવાય. અગ્નિ, પૂર આવવું, શું થયું? અને શસ્ત્ર, ચોથું કયું છે? આ બધા શસ્ત્ર ક્યાંથી બનાવવામાં આવે? આ પૃથ્વીમાં. પૃથ્વી, શસ્ત્ર એટલે પૃથ્વી, શસ્ત્ર એટલે પૃથ્વી છે, પાવક એટલે અગ્નિ છે, આપહ એટલે જળ છે, અને વાયુ એટલે વાયુ છે. આ જગતના કોઈ પણ નાશના સાધનો તમે જુઓ તો આ 4માંથી એક જ હોય. જાવ.
અગ્નિ મિસાઇલ એમ કહીએ, એનો અર્થ શું થયો? અગ્નિ છે. જો વિચાર, પણ આ ચારે ચારની નાશ કરવાની પદ્ધતિ અલગ. ચારે ચારની નાશ કરવાની પદ્ધતિ અલગ અલગ. પૃથ્વી એટલે કે શસ્ત્ર છે, એને છેદી નાખે, એના કટકા કરી નાખે. જો આ સમજ. અને એકવાર એને છિન્ન ભિન્ન કરી નાખવામાં આવે પછી એ ફરીથી જીવંત થઈ શકે નહીં. કાપી નાખો. વાયુ શું કરે? સૂકવી નાખે. વાયુ શું કરે? સૂકવી નાખે. એનો શું થયો? એમાં જે પણ જળ તત્વો છે એને શું કરી નાખે? એ ખેંચી લે. જ્યાં એમાંથી જળ તત્વ નીકળી ગયું પછી એ જીવંત રહી શકે નહીં. એમ વાયુ સૂકવીને નાશ કરે, પાણી ભીંજવીને નાશ કરે. આ સમજ બહુ સુંદર છે. પાણી ભીંજવીને કેવી રીતે નાશ? એક સૂકવીને નાશ કરે. જો આ સમજ. બીજું શું કરે છે? ભીંજવીને નાશ. ભીનું થઈ જાય તો નાશ કેમ થાય? આ પાણીની એક વિશેષતા. એને અંગ્રેજીમાં ડિસઇન્ટિગ્રેશન કહેવાય. અને અંગ્રેજીમાં શું કહેવાય? એટલે કે એને એટલું બધું એને ભીંજવી નાખે કે એના બધા અંગ ઉપાંગ શું થવા માંડે? અલગ થઈ જાય. અને એકવાર આ બધું અલગ થવા માંડે. જો એ જ રીતે આ પાણીમાં નાખો ને કચરો, એમાં શું થવા માંડે? ધીમે ધીમે શું થઈ જાય? એ બધું છૂટું પડી જાય. અને અગ્નિ કઈ રીતે નાશ કરે છે? એને બાળી નાખે. અગ્નિ શું કરે? એને બાળી નાખે. અગ્નિ બાળી નાખે, વાયુ સૂકવે, પાણી એને ભીનું કરીને શું કરી નાખે? આ ડિસઇન્ટિગ્રેશન ને ગુજરાતી શું કહેવાય મને ખબર? વિકલન. હા, આ પ્રોફેસર સાહેબ એટલે ખબર હોય. આ બધા પ્રોફેસર ને ખબર હોય. વિકલન, વિઘટન. હા, વિઘટન. એટલે એના જે બધા અંગ ઉપાંગ કે એના હોય એને વિઘટન કરી નાખે, અલગ કરી નાખે. એને વિઘટન કહેવાય. આપણે ગુરુજી પાસે અંગ્રેજી ભણેલો હોય ને પછી પેલું અંગ્રેજી પછી ગુજરાતી શીખવું પડે ઘણી વાર. એક બાળી નાખે, એક સૂકવી નાખે, એક વિઘટન કરે અને એક છેદી નાખે. આ ચાર જ છે. સંપૂર્ણ વિશ્વમાં જેટલા પણ નાશના સાધનો છે એને આ ચાર વિભાગમાં જ તમે મૂકી શકો. ભગવાન શું કહે છે? આ જગતમાં જેટલા નાશના સાધનો છે એમાંનું એક પણ સાધન આ આત્માનો નાશ કરી શકે એમ છે જ નહીં. કેમ? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈલમ ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુત. એનો અર્થ શું થાય? અછેદ્યોયમ અદાસ્યોયમ અક્લેદ્ય અશોષ્ય એવ છે. આત્મા કેવો છે? એને છેદી શકાય એમ નથી, એને શોષી શકાય એમ નથી, એને ભીંજવી શકાય એમ નથી, એને કાપી શકાય એમ પણ છે. તમે દુઃખી થવાની જરૂર છે? માતાજી બહુ રડવું આવે. એટલે આ દરેક શ્લોક સાથે પેલું આવી જાય. અશોચ્યાનન્વ શોચસ્વમ. જ્યાં સુધી તું આત્માને ઓળખીશ નહીં ત્યાં સુધી તું શું કરતો રહેવાનો? શોક કરતો જ રહેવાનો. કેમ? પંડિતા ન અનુશોચંતી. જે પંડિત છે, જે આત્માને અછેદ્ય, અશોચ્ય, અદાસ્ય, અક્લેદ્ય જાણે છે એ ક્યારેય શોક કરતો જ નહીં. નિત્યમ સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આત્મા કેવો છે? નિત્ય છે. એનો અર્થ શું થયો? વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી કોઈ પણ પ્રકારે શું છે? તમને સ્પર્શી શકે એમ છે જ. પણ એવું કેમ? કેમ આવવું જોઈએ મગજ? એને કાર્ય કારણ કહેવાય. એને શું કહેવામાં આવે? કાર્ય કારણ. હંમેશા કાર્યનો કારણમાં નાશ થાય. પૃથ્વીનો નાશ જળથી છે, જળનો નાશ અગ્નિથી છે, અગ્નિનો નાશ વાયુથી છે. જે જન્મનું કારણ છે ને એ નાશનું પણ કારણ છે. આ સમજવું. પણ આ વાયુ જે છે, આ આકાશ જે છે એ આકાશ પણ કેવો છે? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુત. આ શ્લોક કોને માટે બોલી શકાય? આકાશ માટે પણ બોલી શકીએ. જો આ વિચારી
કેમ? આકાશને કોઈ ભીંજવી શકે નહીં, સૂકવી શકે નહીં, કોઈ બાળી શકે નહીં, કોઈ એને છેદી શકે નહીં. પણ આ પંચમહાભૂત જે છે એના જ વિભાગમાં આકાશ છે. જો આ ચાર આકાશને જો સ્પર્શી શકતા નહીં હોય તો આકાશનું પણ જે કારણ આત્મા છે એને તો પકડી શકે. કેમ? તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશઃ સંભૂત. આ આત્મામાંથી જ આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી જ વાયુ ઉત્પન્ન થયું. જો આ ચાર પંચમહાભૂત પોતાના જ વિભાગમાં આવેલા આકાશને સ્પર્શી શકે નહીં તો આકાશનું પણ જે કારણ છે એ પરમ કારણ આત્માને તો કોઈ પંચમહાભૂત કોઈ પણ પ્રકારે નાશ કરી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન શું કહે છે? અછેદ્યો એમ અદાસ્યો એમ અશોષ્ય અક્લેદ્યો એવ છે નિત્ય સર્વગત સ્થાણુ. આત્મા કેવો છે? નિત્ય છે, સર્વગત સર્વવ્યાપી છે, સ્થાણુ કોઈ એને હલાવી શકે પણ એમ નથી. અચલ અયમ સનાતન. અને એકવાર જેણે આ આત્માને આ પ્રકારથી જાણી લીધો, દેહી નિત્યમ અવધ્યો એમ. આ દેહી કેવો છે? નિત્ય અવધ્ય, કોઈ એનો નાશ કરી શકે એમ. અને જો આત્માનો નાશ થઈ શકે એમ જ નથી તો પછી શું છે? નત્વમ શોચિતું અર્હસી. તારા માટે શોક કરવો અર્જુન યોગ્ય નથી. આગળ આપણે આવતીકાલે. આજે જરાક ભારે લાગ્યું ને તો ઘરે જઈને ચા પી લેવાની. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य